સ્વામિનારાયણ હરે પછી સંતોને ગુજરાતમાં જવાની આજ્ઞા કરી. તમે ગુજરાત દેશમાં ફરવા માટે જાઓ. ગુજરાત દેશ એટલે આમ તો આખું ગુજરાત કહેવાય, પણ એમાં ચડોતર, સૌરાષ્ટ્ર, કાઠિયાવાડ, એમાં ગુજરાતમાં જાઓ. ઝાલાવાડ અને ભાલમાં થઈ સંતો ગુજરાતમાં આવી અને ગામડા ફરવા લાગ્યા. હવે ગામડા ફરતા ફરતા શું કરતા હતા સંતો? મુમુક્ષુ જીવોને ભગવાનની વાતો કરી કરીને અનાદિ બંધન થકી છોડાવતા હતા. જી આવે ને એને ભગવાનની વાતો કરવાની. ભગવાનની વાતો સંભળાય જ કરવાની. 2, 5, 100, 200 જેટલા માણસો કથા વાર્તા કરી જીવને અનાદિકાળનું સંસ્કૃતિનું જે બંધન લાગ્યું છે એ બંધનમાંથી જીવ છૂટો થાય અને ભગવાનમાં પ્રીતિ થાય ને એમ સંતો સતત પ્રયાસ કરતા હતા. ગામો ગામ ફરીને ભોજન મળે ન મળે, આરામ કરવાના ઠેકાણા મળે કે ન મળે, પણ જીવને ભવ બંધન થકી છોડાવવાનો પ્રયાસ કરતા હતા. ऐसे भूपति ताके जो पेशवा के राज्य तामे सो राज हो गए नीतिवंत तीन के पेशवा आधीन हो गए इनके. આ બાજુ શું થયું? સંતો ગયા છે. મહારાજ ગઢપુરમાં હતા. અંગ્રેજનું રાજ્ય આવ્યું છે એની મુક્તાનંદ સ્વામી વાત કરે છે. સંમત 1874 માગસર મહિનામાં અંગ્રેજ રાજાએ પોતે નીતિમાં વર્તતો હોવાથી ભગવાનની ઈચ્છાએ પેશવાનું રાજ્ય કબજે કર્યું. અમદાવાદનું રાજ્ય જબરું રાજ્ય હતું, સદર રાજ્ય હતું. પેશવાને કેટલું બળ હતું? મહારાજને અહીંયાથી નીકળી જાઓ, અહીંયા આવજો નહીં, અહીંયા કને મારું રાજ્ય હોય ત્યાં સુધી ના આવજો, કે મનાઈ છે. મહારાજ કે તારું રાજ્ય ન હોય ત્યારે? બોલો કે મારું રાજ્ય કીધી ન હોય. કે લે, એટલું જબરું રાજ્ય હતું. મારું કીધી ન હોય. કે મહારાજ કે આજ છે ને કાલે ના હોય. કે લે ભલે જાઓ, કે મારું રાજ્ય ન હોય તેથી આવજો. કે ભલે મહારાજ. હવે અંગ્રેજ રાજા એ વિદેશી રાજા છે, સમજે ને, વિદેશી છે. એને તો કોઈ આવા દે નહીં. ગાંધી બાપુ તો એના પછી ઘણા વર્ષો પછી કાઢ્યા. ભલે શું કામ કાઢ્યા એ કથા આવે રહી એમાં, સમજ્યા ને. પણ અત્યારે એ લોકો આવ્યા છે, અંગ્રેજ રાજ પોતાનું જબરું પલટણ લઈને એક રાજ્યને વશ કરે છે અને વશ થતા જાય છે. આ શાસ્ત્ર એમ કહે છે કે એ રાજા નીતિમાં વર્તતો અને સામાન્ય ગરીબ માણસો સુખી કેમ થાય એવો એનો પ્રયાસ હતો. ભારત દેશના પણ તમામ જેટલા રાજાઓ હતા ને એ લોક પ્રજાને ચૂસતા હતા. બહુ અનીતિ હતી, ઘણી તકલીફ હતી. આખો દિવસ ખેતીના ધંધા કરે પણ ખાવા ન મળતું. જેટલું અનાજ થાય રાજા લઈ જાય બધું. વેપારીઓ ખણી જાય, હડેલું હોય દે. પછી આ બધું રાજનું તંત્ર બરાબર ન હોય તો જ આવી તકલીફ હોય ને. આટલી મહેનત કરીને માણસોને ખાવા ન મળે એટલે અનીતિ જબર હતી. અને અનીતિની સામે અંગ્રેજ સરકાર નીતિ લઈ આવ્યા. નીતિને કારણે એનું રાજ્ય જામ્યું. પેશવા સરકાર એને પણ કબજે કર્યો. પકડી અને સાબરમતીની જેલમાં નાખ્યો. ત્યાં કને પેશવા સરકારને, અંગ્રેજ સરકારે. એનું કાંઈ હાલ્યું નહીં. અમે એમ લખ્યું, ગંગાને તીરે બેસી પછી તો રાત્રિ દિવસ ગાયત્રી મંત્રનો જપ કરવા લાગ્યો. સાબરમતીને તીરે જેલ હતી ને એમાં બેઠો બેઠો ગાયત્રી મંત્ર જપ કરે. હવે શું વરે? પેલા કઈક નીતિ તો રાખવી હતી ને. રાજ મળ્યું હતું ત્યારે. તેથી બને એટલી અનીતિ હલાવી, અનીતિના ઝંડા ફરકાવ્યા હતા. અમારા રાજ્યમાં નીતિ ન થવી જોઈએ.
અને અંગ્રેજ રાજ આવતો હતો કે અમારા રાજમાં અનીતિ નથી આવી જોઈએ, આ લોકો અમે નીતિને આવવા નહીં દે. નીતિ ને અનીતિની સામે ઝઘડા હતા. પેશવા સરકાર જવા કે આપણા રાજ્યમાં નીતિ આવવા ન દઈ, અને અંગ્રેજ સરકાર કે અનીતિ આવવા ન દઈ આપણા રાજ્યમાં. અનીતિ વાળા જેટલા રાજ્ય હોય જીતી અને એ બધા પ્રદેશમાં નીતિ ફેલાવવી. તેથી આવું હતું. અમદાવાદમાં પ્રથમ અંગ્રેજ એરણ સાહેબ આવ્યા. એરણ સાહેબ તેમણે શ્રીહરિને નીતિમાન જાણી અને આદર થકી બોલાવ્યા હો અમદાવાદ શહેરમાં, કે સ્વામિનારાયણ છે ને એ નીતિવાળા છે. એના સાધુ, એના સત્સંગી બાઈઓ ભાઈઓ બધા જ જે સ્વામિનારાયણ આશ્રિત છે, તિલક ચાંદલા કંઠી પહેરે છે ને, એ બધા નીતિવાળા છે. એટલે નીતિનું રાજ્ય એને ગમતું હતું. નીતિવાળા માણસો અંગ્રેજને બહુ ગમતા હતા. એટલે પછી સ્વામિનારાયણના આશ્રિતોમાં મોટા મોટા કોણ છે એ તપાસ કરી અંગ્રેજ સરકાર અમદાવાદમાં આવીને. એમાં કુબેરસિંહજી છડીદાર, એ પહેલાના રાજાના છડીદાર હતા, એટલે એ સત્તાવાળા હતા થોડાક. કુબેરસિંહને જ અંગ્રેજે પૂછ્યું એરણ સાહેબે કે બધા ધર્મગુરુઓ તો છે અહીંયા, એના સ્થાનક છે, પણ તમે સ્વામિનારાયણ વાળા કેવા છો, નીતિવાળા છો, તમારા નિયમ બધું જોઈને મને બહુ આનંદ થાય છે, પણ તમારો ગુરુ કેમ નથી દેખાતા? તો કુબેરસિંહજી કે પેશવા સરકારે મનાઈ કરી છે અમારા ગુરુને અહીંયા આવવાની. એરણ સાહેબ કે હવે ક્યાં પેશવાનું, એ તો જેલમાં પડ્યો હોય, હવે તમે બોલાવો સ્વામિનારાયણ. આવા જવાનો ખર્ચો જે થાય અમે આપશું, કે પણ સ્વામિનારાયણ આપણા શહેરમાં આવવા જોઈએ. મહારાજને આદર થકી બોલાવ્યા. મહારાજને તેડું મોકલ્યું છે. હરિભક્તો ગયા. હવે પેશવાનું સરકાર નથી. હવે તો અંગ્રેજનું રાજ્ય આવી ગયું છે ને પ્રભુ આપણે આદર થકી બોલાવે છે, આવો. અને શ્રીજી મહારાજ ગઢપુર થકી આવવા માટે નીકળ્યા છે. પણ શ્રીજી મહારાજે વિચાર કર્યો કે અંગ્રેજ સરકારને મળવા જવું છે અમદાવાદ શહેરમાં, એકલા એકલા નહીં હો, 100 કાઠીઓ ભેડા કર્યા. 100 જણા ઘોડેસવારો, બધા હથિયાર ધારીને જોરદાર, બધા ઠાઠથી ધોળા ધોળા કપડા વાળા હો, બધા કારા પેન્ટ વાળા નહીં, હે ધોળા કપડા, ધોતિયા વગેરે. ઘોડા ઉપર બેસી અને શ્રીજી મહારાજ ત્યાંથી નીકળ્યા છે. માર્ગમાં અનેક ગામડાઓમાં ભક્તજનોને પ્રસન્ન કરતા, રાત પડે ત્યાં રાત રોકાતા પ્રભુ જેતલપુર આવ્યા. ત્રીજી રાત્રિ જેતલપુરમાં આવીને રોકાણા. 3 દિવસમાં ગઢપુર થકી જેતલપુર આવી ગયા. સંતો આજુબાજુ હતા, એને મહારાજ બધાને બોલાવી લીધા. કુબેરસિંહજીને સમાચાર મળ્યા કે સ્વામિનારાયણ મહાપ્રભુ જેતલપુર આવી ગયા છે. એટલે એને અંગ્રેજ સરકારને વાત કરી કે અમારા ગુરુ સ્વામિનારાયણ ભગવાન જેતલપુર આવ્યા છે. એટલે સાહેબને બહુ આનંદ થયો કે મારા તેડાથી પ્રભુ પધાર્યા છે. વિશેષ આનંદ એટલા માટે થયો, મુક્તાનંદ સ્વામી કે એક તો અમદાવાદ જેવું રાજ્ય એના હાથમાં આવી ગયું, સમજાય? એનો આનંદ હોય કે ન હોય? એનો જબરો આનંદ હતો. અને સત્સંગી બધા શ્રીજી મહારાજના આશ્રિતને જોઈ અને બધો વિચાર કર્યો હતો કે આ લોકોનું વિશેષ રક્ષણ કરવા જેવું છે. અને રક્ષણ એને જબરજસ્ત કર્યું હતું. સાધુનું ને સત્સંગીનું મારતા હતા ને બધા વૈરાગી લોકો કે ગામના માણસોને જબરજસ્ત રીતે રક્ષણ કર્યું હતું. અને હવે દરવાજે, નગરના દરવાજે ચોકી રહેતી હતી. નવું રાજ્ય થયું હતું એટલે જૂના રાજાને કદાચ માણસો આવીને તોફાન પણ કરે. ચોકીદારો બેસાડ્યા હતા. સરકારની રજા વિના અંદર કોઈ આવી શકે નહીં, આવો પ્રતિબંધ હતો. બધા દરવાજા બંધ. નવું રાજ્ય થયું હતું એટલે ભય પણ હોય પાછો. અને એ દરમિયાન શ્રીજી મહારાજ આવ્યા છે. એની પાસે કેટલા બધા સાધુ, કેટલા બધા કાઠીઓ. અને કાઠીઓની બોલબાલા તેદી એવી હતી કે લોકો નામ સાંભળે તો ભડકતા, ગામમાં આવા દેતાની કાઠીઓને. અને એમાં શ્રીજી મહારાજ આવ્યા છે. ત્યારે અંગ્રેજ સરકારે પોતાના ચોકીદારને કીધું કે સ્વામિનારાયણની સાથે જેટલા માણસો ગમે તેવા હોય, હથિયાર વાળા હોય, હથિયાર વગરના, સાધુ સત્સંગી જેટલા હોય ને એ બધાને આપણા શહેરમાં આવવા દેજો, કોઈને રોકતા નહીં. એને સ્વામિનારાયણ ભગવાનની જોડે ગમે તે આવે તે, જેને માટે દરવાજા ખુલ્લા રખાણા છે.
અને શ્રીહરિ સવારો, પાર્ષદો, ત્યાગી, ગૃહી વગેરે સેવકો સાથે સુખેથી પધાર્યા છે. સરકારનો ભાવ જોઈ અને શ્રીહરિ ચાલવા માટે તૈયાર થયા. નગરની સમીપ પહોંચ્યા એટલે પૂરના હરિભક્તો પણ અપાર હાર લઈને સન્મુખ આવ્યા છે, ફૂલના હાર લઈને. મહારાજને, કારણ કે અમદાવાદ શહેરના ભક્તજનોને પણ ઉત્સાહ હોત, મહારાજને પ્રતિબંધ હતો આવવાનો, આજે છુટ્ટી થઈ છે એટલે વિશેષ આનંદ હોય. ઘણા બધા હરિભક્તો ફૂલહાર લઈને મહારાજને એવા હાર પહેરાવ્યા તે આખી મૂર્તિ હારમાં ગરકાવ થઈ ગઈ. પછી વાજતે ગાજતે નેજા નિશાનની સાથે શ્રીહરિ શહેરમાં પ્રવેશ કરેલો છે. જય જયકારની સાથે, હો, એમને એમની જય જયકાર થતો જાય ને, ધમાલ થતી જાય ને, વાજિંત્રો વાગતો જાય ને, કીર્તનો ગવાતો જાય ને, આમ જોરદાર ઠાઠથી. કેટલાક ભાવિક લોકો રથ અને મેનામાં બેસીને પ્રભુના દર્શન કરવા માટે પણ આવ્યા હતા. નગરના ધનાઢ્ય શેઠ હેમાભાઈ એ ઘોડા ગાડીમાં બેસીને પ્રભુના દર્શન કરવા માટે આવેલા હતા. બધા શ્રીહરિને પગે લાગ્યા અને પ્રભુના દર્શન કરીને પોતાને ધન્ય ભાગ્યશાળી માનવા લાગ્યા. હેમા શેઠ શ્રીહરિને હાથ જોડીને કહેવા લાગ્યા કે હે પ્રભુ, શીલ વ્રત સમાન કોઈ વ્રત નથી જગતમાં. શીલ સંતો, શીલ એટલે શીલ વ્રત છે, એનું નામ જ શીલ વ્રત કહેવાય. એમાં બ્રહ્મચર્ય મુખ્ય આવે, પછી સરળતા આવે ને, એમ સાધુતા ને, હરિભગત તો ભગવાનના ભગતપણું ને, શીલ વ્રત. હેમા શેઠ મહારાજ ને કે શીલ વ્રત હોય ને ત્યાં પ્રભુતા હોય. પ્રભુતા એટલે તાકાત હોય, એમાં બળ હોય. એ હાવ નમાલો માઈક આંગલે જેવો મરેલી માખ જેવો ન હોય. જેમાં શીલ જેટલું હશે ને એમાં પાવર ભર્યો હશે અને એ કઈ કામ કરી શકશે. બાકી ઓલો હાવ હારેલો હશે ને એમાં કાંઈ નહીં. હેમા શેઠ કે મહારાજને. અને બધા ધર્મો એની પાસે રહે છે. શીલ વ્રત જેને છે એને તમારા આશ્રિતો તમારા પ્રતાપથી ઈ વ્રત પાડે છે. શીલ વ્રત બધા ભાઈઓ ભાઈઓ સંતો બધા લ્યો. અને એને કારણે એની મોટાઈ છે. હેમા શેઠ કે શીલ વ્રત બધા પાડે છે ને એને કારણે એની મોટાઈ છે. અંગ્રેજ જેવી સરકાર પણ એને પ્રમાણ કરે છે, બીજા કરે કે ન કરે. દોઢ પોર દિવસ ચડતા હે સવારે બધી તૈયાર થઈ છે. વાજિંત્રોના નાદ શરૂ થયા. જય જયકાર શબ્દોની સાથે કાકરિયા દરવાજેથી શ્રીજી મહારાજ પૂરમાં પ્રવેશ કરેલો છે. પૂરની બજારો સુગંધીમાન જળથી છંટાવેલી છે. કેળના સ્તંભોથી શોભાયમાન કરેલી છે. દર્શન કરવા અપાર નરનારીજનો ઉમટ્યા હતા બંને બાજુ. એરણ સાહેબ પણ ઘોડા ગાડીમાં બેસીને શ્રીહરિની સન્મુખ આવ્યા અને શ્રીહરિની સવારી જોઈને બહુ આનંદ પામ્યા અને ટોપી ઉતારીને નમસ્કાર કર્યા. એ ટોપી વાળા કહેવાતા, હો, એ ટોપી વાળા સાહેબ આવ્યા એમ. અને બોલ્યા કે તમે ભલે પધાર્યા પ્રભુ, અમને બહુ આનંદ થયો આજે તમે શહેરમાં આવ્યા. અમારી ઉપર રાજી રહેજો. તમારા રાજી પાયથી સદાય હર્ષ વર્તે છે અમને. હો, તમારી અરુચિ જેના ઉપર થઈ છે એ મોટા મોટા સરદારો રાજાઓ પણ હુકમ વગરના થઈ ગયા છે અને દુખી થઈ ગયા બધા. તમારા ઉપર જેને અરુચિ છે ને, મોટા મોટા સરદારો હતા, મોટા મોટા રાજાઓ, પણ એની કોઈ સત્તા ના હાલે એવા થઈ ગયા, હુકમ વગરના થઈ ગયા. કઈ હુકમ જ ના હાલે. જેલમાં હાલા જાય એનો શું હુકમ હાલે? હુકમ શું હાલે એનો એમ. અને તમારા ઉપર ભાવનાક રાખવાવાળા છે ને એ બધા હુકમ વાળા થાય છે. એનો હુકમ હાલે છે, એનો હુકમ હાલે. હેરણ સાહેબ કે તમે તો બધાનું હિત જ ઈચ્છો છો. તમે ચિંતામણીની સમાન છો પ્રભુ, પણ જેવો તમારામાં ભાવ એવો એને ફળ મળે છે. એ બધી હેરણ સાહેબે વાત કરી. શ્રીહરિ પણ ચાલતા ચાલતા માણેક ચોક સુધી આવ્યા. ત્યાં મતવાદી ગુરુઓ બધા ભેગા થઈને ઉભા હતા, જેને તોફાન કરવાની ઈચ્છા હતી. પણ શ્રીહરિનો આવો પ્રતાપ જોયો. હેરણ સાહેબ ભેડો, હવે આને કઈ કરાય. હવે એનું નિયમ હતું કે સ્વામિનારાયણ દ્રોહ કરીને ફાંસીની સજા ચડાવી.
મતવાદીઓ ભેગા થયા હતા માણેક ચોકમાં, પણ શ્રીજી મહારાજનો પ્રતાપ દેખીને ઝાંખા થઈ ગયા અને કાંઈ ઉપાય ચાલ્યો નહીં. એટલે મનમાં પસ્તાવા લાગ્યા, હવે કાંઈ કરાય એમ નથી. અને સત્સંગને ઉત્થાપન કરવાની જે લાલચ હતી ને મનમાં બધી એક હિંમત બાંધીને બેઠા હતા કે સ્વામિનારાયણનો સત્સંગ મૂળમાંથી કાઢી નાખવો. પણ એ આશા છૂટી ગઈ કે હવે આની સામે શું થાય. અંગ્રેજ સરકાર પણ એના પક્ષમાં ભળી જતી હોય તો હવે આપણે શું કરી શકાય. એટલે છાના માના બહી રહ્યા બધા. કારણ કે નીતિવાળા રાજાને નીતિવાળો મત ગમતો હતો. ઓલે વિચાર્યું કે આપણો મત બધો અનીતિવાળો છે, એટલે આપણું કઈ હવે હાલે એમ નથી. શ્રીજી મહારાજ હિમાસાના ભવન આગળ થઈ અને ચાલ્યા, ત્યારે હિમાસાનો ભાઈ, એનો પુત્ર, એની પત્ની, આ બધા શ્રીહરિના ભાવથી દર્શન કરેલા છે. એની માં હતી ને ઈ તો નગર શેઠ હેમા ભાઈ, તેની માતા એ ઘેર, એ સોનાને ફૂલડે વધાવ્યા, શ્યામ સુંદર બહુ પેર. એના ઘરેથી, ઘરની બાજુમાં સવાર નીકળી હેમા શેઠની માં સોનાના ફૂલડાથી મહારાજને વધાવ્યા. સોનાના ફૂલડાથી એવો ભાવ હશે તો થાય ને. પછી શ્રીજી મહારાજ નવો વાસ હતો ને નવો વાસ ત્યાં પધાર્યા છે. જગ્યા સારી, નવા વાસમાં પોળી જગ્યા, થોડીક રહી શકાય. નવો વાસ. બીજું સંતો એમ કે આપણું હૃદય પણ નવું હોય ને કચરા વગરનું, તો ભગવાન ત્યાં કને નિવાસ કરે. જૂનો વાસ, નિવાસ. એટલે અંતર શત્રુઓથી કે મલિન દોષોથી ભરેલું અંતર, એમાં ભગવાન રહેતા નથી. જેટલું એને સફાઈ કરો, નવું કરો ને, એટલા ભગવાન નિવાસ કરીને રહે છે. પ્રભુ નવાવાસમાં પધાર્યા છે અને ચોકમાં ઉતર્યા. અને ત્યાં એક લીમડો હતો છે ને આ બાજુ મંદિરમાં પગલા. લીંબ વૃક્ષ નીચે પાટ ઢાળી મહારાજ બિરાજમાન થયા અને મોટી સભા ભરાણી. અત્યારે અમદાવાદનો ચોક છે ત્યાં જ મહારાજ પૂર્વ દિશા સન્મુખ બેઠા છે. પ્રથમ તો શ્રીજી મહારાજ કીર્તનો ગવરાવ્યા. હો, સંતો બધા કીર્તનો ગાયા. ધર્મ, ભક્તિ, વૈરાગ્ય, આ બધા કીર્તનો ગાયા પછી ધર્મ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય સંબંધી મહારાજ વાતો કરી. ભગવાનના અવતાર સંબંધી પણ વાતો કરી, ખૂબ વાતો કરી સભામાં. શ્રીજી મહારાજ પોતે. મુક્તાનંદ સ્વામી કહે છે, હે ઉત્તમ રાજન, મહારાજની વાતો સાંભળીને લોકોના અંતર શુદ્ધ થઈ જતા. હો, મલિન અંતર હોય ને, મલિન ધોવાઈ જાય, ધોવાઈ મહારાજની વાતો સાંભળીને. હા, ઊંધી બુદ્ધિ વાળા હું, બુદ્ધિ હરખી થઈ જાય. સત્સંગ ન કરવો તો કરવાની ઈચ્છા થઈ જાય. આવી શ્રીજી મહારાજની વાતમાં આવો એક જબરો પ્રતાપ હતો અંતરને શુદ્ધ કરવાનો. પછી તો મહારાજ ત્યાં કને રોકાણા છે. હરિભક્ત હોય એ બધા ભાવથી રસોઈઓ આપતા, એ એક મજા છે. મહારાજ પોતે સંતોની પંગતમાં પીરસવા પધારે. હરિભક્તો ચારે બાજુથી દર્શન કરતા હોય. સંતો વળી સંસ્કૃતના શ્લોકો બોલતા હોય જમતા જમતા. એ જમાવટ થતી. હો, બધાને શ્રીજી મહારાજ જમાડ્યા છે. પછી જમાડીને સભા તો મહારાજ ભરતા. તો તે દિવસે નરભેરામ શાસ્ત્રી કરીને વિદ્વાન વિપ્ર અમદાવાદ શહેરના હતા. ઈ શ્રીજી મહારાજ પાસે આવ્યા. એ વિદ્વાન આવ્યા પાછા. શ્રીફળ અને હાર લઈને દર્શન કરવા આવ્યા હતા. મહારાજને પગે લાગીને મહારાજને આગળ બેઠા. કપડા હાવ જૂના હતા અને કોઈ તપસ્વી હોય એવા લાગતા હતા. મહારાજને કુશળ સમાચાર પૂછ્યા. વિપ્રે કહ્યું કે પ્રભુ, સુખ શાંતિ બધી તમારી પાસે છે, બીજી દુનિયામાં કાંઈ છે નહીં. તમારા શરણ વિનાના બીજા જીવો ફાવે એવા શ્રીમંત હોય, પણ 3 તાપમાં બળ્યા કરે છે. અધ્યાત્મ, અધિભૂત અને અધિદૈવ હળગે છે બધા. કોઈને શાંતિ નથી.
અને એવાની પાસે હું ક્યારે માગતોય નથી. બ્રાહ્મણ છે પોતે, માગવાનો હક છે. માગ્યા વિના અન્ન ધન વસ્ત્ર મને બોલાવે પોતાના ઘરે અને આપે તો લઉં છું, બાકી માગવા જતો નથી. છતાંય મારું હાલે છે એમાં હું તમારી સહાય માનું છું પ્રભુ, આપણી સહાયતાથી નિભે છે. રાજાએ મને બોલાવી અને દર વર્ષે 2000 રૂપિયા આપવાનું નક્કી કર્યું હતું કે એનો રાજા, પણ રાજાનું ધન દૂષિત જાણી અને મેં એનો અસ્વીકાર કર્યો કે મારે નહીં જોઈએ. કે લ્યો, આવી નીતિ હોય તો જ થાય, નહીં તો પૈસા મળે કોઈ મૂકે. તો વિચાર કરો, મફત મળતા હોય તો પૈસા કોઈ મૂકે? કેવા છે, શું છે, કેમ આવ્યા કોઈ વિચારે? આજે લાવો બીજી વાત નહીં બસ. પણ આ શાસ્ત્રી કહે છે પ્રભુ રાજાનું ધન અનીતિ ભર્યું એટલે મેં ના પાડી દીધી, મારે નહીં જોઈએ. કારણ કે પૈસા આવે અને આપણા જીવનમાંથી જો ધર્મ જતો રહે તો એ પૈસો કામનો શું કે લો, એટલે મારી પૈસો ન જોઈ. અને પ્રભુ હું બ્રાહ્મણ છું, બ્રાહ્મણ. વારે વારે બ્રાહ્મણનું શરીર મરતું નથી દીપકભાઈ. હા, ધ્યાન રાખજો હો. આ બ્રાહ્મણ કે પ્રભુ વારે વારે બ્રાહ્મણનું શરીર નથી મળતું, જ્યાં ત્યાં તો જન્મ કેટલાય મળે કે લ્યો, પણ બ્રાહ્મણ થવા ક્યારે મળે? બ્રાહ્મણ સૌથી ઊંચા કહેવાય. તમારા પ્રતાપથી ધર્મમાં રુચિ રહી છે પ્રભુ. શ્રીજી મહારાજ તેની વાત સાંભળીને બહુ રાજી થયા. આવી વાત સાંભળે તો મહારાજને મજા બહુ આવે, બહુ પ્રસન્ન થયા પ્રભુ. પછી શ્રીજી મહારાજ સુબુદ્ધિ વાળા વિપ્ર જાણી અને એક પ્રશ્ન પૂછ્યો. મહારાજ કે તમે સિદ્ધાંતના ગ્રંથો ભણેલા છો, કેટલાક આચાર્ય થઈ ગયા, પણ વ્યાસ સમાન કોઈ કહેવાય નહીં. આચાર્યો ઘણા થઈ ગયા, પણ વ્યાસજી તો સ્વયં ભગવાન હતા. અને બધા પુરાણના સિદ્ધાંત રૂપે એક ભાગવત કરેલું છે વ્યાસજીએ, અને બીજી ઘણી બધી વાતો દેખાડી છે. અને ભગવાનના ચરિત્રોનો મહિમા પણ બહુ કહ્યો છે વ્યાસજીએ. રામાનુજ ભાષ્ય સહિત ભગવદ્ ગીતા તથા વ્યાસ સૂત્ર બે અમને બહુ પ્રિય લાગે છે, બે ગ્રંથ. અને જેમાં ધર્મ ભક્તિ જ્ઞાન વૈરાગ્યનું પ્રતિપાદન હોય, ભગવાનના સંબંધે કરીને જ બીજાની મોટાઈ કહેલી હોય એવા ગ્રંથ અને એવા વચનો અમને પ્રિય લાગે. બીજી ગમે એટલી વાતો હોય, પણ ભગવાનના સંબંધ વગરની વાતો, સંબંધ વગરના ચમત્કાર, સંબંધ વગરના પ્રતાપ, એમાં અમને જરાય મજા આવતી નથી. જીજી કાંઈક વાત બને છે એ ભગવાનના સંબંધે કરીને બને છે. આપણે જો અધિક મહિનાની કથા વાંચી હતી, ગમે તે વાત હોય પણ પુરુષોત્તમનો સંબંધ થાય ત્યારે જ એ જીવ સુખીઓ થાય. એના વિના કોઈને ઉપાય નહીં સુખી થવાનો. મહારાજ કે ફાવે તેવા નિરાકારના ગ્રંથ સાંભળે તો પણ ભગવાનની સાકાર ઉપાસનાનો નાશ ન થાય એવો ઉપાય હોય ને એ અમને કહો. અમારી સાકાર ઉપાસના છે, ઉપાય બતાવો. ગમે તેવું સાંભળે, વેદાંતના ગ્રંથ સાંભળે, પણ સાકાર ઉપાસનાનો ભંગ ન થાય ને એવો ઉપાય કહો. અપાર ચમત્કાર દેખાડે, પણ ભગવાન સમાન તો કોઈ થઈ શકતું નથી. ગમે એટલો પ્રતાપ બતાડે, ગમે એવું બતાવે, તમે એમ કહો કે ભાઈ મારી અંતરની વાત કહી દો, તો એ નહીં કહી શકે. કદાચ કહી દે તો તમે એમ કહો આગલા જન્મમાં હું કોણ હતો, તો એ બધું થોડું કહી શકશે. મહારાજ કે કદાચ ભગવાન પ્રગટ હોય પૃથ્વી ઉપર અને પોતા કરતા પણ બીજામાં વધુ સામર્થ્ય દેખાડે ને, તો પણ એ ભગવાનના રોમ બરોબર પણ થઈ શકે નહીં. ભગવાન પ્રગટ બિરાજે છે, ભગવાનમાં એટલો ચમત્કાર નથી. મહારાજ કરિયાણા ગયા હતા ને, સભા ઘટી ગયા, હાજે આવો. મહારાજ કે બધા ક્યાં ગયા? તો કે કિમિયાગર આવ્યો છે. કે હા, એ કે હોના શું લોઢામાંથી હોનું કરે, રૂપામાંથી હોનું કરે, તાંબામાંથી કરે હોનું. મહારાજને કે તમને કાંઈ એવું બતાવવું છે ને, માણસો ઘણા જોઈએ. કે એ કેમ મળે? કે હું તો જાત જાતનું બતાવે, પીખડામાંથી પાવેલું કરી બતાવેલો, એક પીખડું પાવેલું થઈને ઉડી જાય પાવેલું, એવું બતાવે. તમે કાંઈક બતાવો તો તમને મળે.
મહારાજ કે બધાને બોલાવો, આપણે ચમત્કાર બતાવીએ. ચમત્કાર બતાવવાથી આવી જતા હોત. પછી મહારાજ કે તમે ખેતી કરો છો, તમારું ઓજાર લઈ આવો ખેતીના, હો વખેડા ને દાઢા ને બધું આવે ને બધું. એ બધું લઈ આવે. મહારાજ દિવાલમાં પછાડે. મારે હોના ને થતા આવેલો, બધા હોના ન થઈ ગયા. ઓલો તો બતાવે એટલી વાત થાય, આ તો હોના જ થઈ ગયા, પાછા લોઢા ન થાય. મેં ઘરમાં હાંચીને રાખ્યા. અને પછી ચોર લોકોને ખબર પડી ગઈ હોનું ઘણું છે આના ઘરમાં, કાઢો, બીજી વાત નહીં. કયો રાત પડે ને ચોર આંટા મારે. ઓલો ભગત કે મહારાજ હોનું ભારે પડ્યું. કે લ્યો આને હાંચવું કેમ મારે? કે આના કરતા લોઢું હતું ત્યારે સુખેથી રોટલા ખાતા ને રાતના હુવા તો મળતું. એટલે બહુ પૈસા વાળા સુખી એમ ન માનજો. તજુરી ભરી હોય ને 2 નંબરના રૂપિયાની, ક્યારે ઇન્કમ ટેક્સ વાળા આવી પડે ને દી એનો જિંદગી હરામ કરી નાખી. એટલે બહુ ભય હોય એને. પૂછા કરજો રાતના નીંદર નહીં આવતી, કેટલાક ગોરી ખાઈને હુવે પછી. પણ પાવર શેનો હોય? ઓનો પૈસાનો પાવર એવો છે, હુવા નથી રાતના. હવે આના ઘરમાં થોડુંક હોનું આવ્યું તો હુવા ને જડ્યું. મહારાજને કે મહારાજ નીંદર નથી આવતી રાતના, કઈ કૃપા કરો, હતું એવું કરી દો, કે નહીં હેરાન થઈ જશો. કે આમ આ હોનું કામ ક્યાં આવે, કેને દેવા જાવ? એને કરતા લોઢું વખેડા કામ તો આવતો તો ખેતીમાં આને હાંચવું જ પડે છે. કે લ્યો મહારાજ કે લઈ આવો. મહારાજ જાહેર સભામાં બોલાવીને પાછા દિવાલ પછાડીને પાછા લોઢાના કરી દીધા. ચમત્કાર ભગવાન કરતા વધુ બતાવે ને કદાચ તો પણ મહારાજ કે ભગવાનના રોમ બરાબર પણ ઈ ન થઈ શકે. કુપાત્ર હોય એને કદાચ થોડીક સામર્થ્ય મળે તો છકી જાય, પછી હાથમાં ના આવે, જેમને તેમ કરવા માંડે અને એવા ઉપર ભગવાનનો કોપ થાય. ભગવાનનું કામ છે નહીં, ભગવાનથી થઈ શકે છે, બીજાથી થતું નથી. એવી સમજણ વિનાના બધા લોકો છે ને, એ આંકડાના તૂલની જેમ ઉડી જવાના. બધા કોઈનું કાંઈ નહીં આવે. કાળના મોઢામાં પડીને દુઃખ પામે છે, પણ દુઃખ કોઈને દેખ્યામાં નથી આવતું. પૈસો ઘણો આવે, હેરાન થતો હોય, પણ એ દુઃખ દેખાતું નથી. પૈસાનો પાવર એવો છે કે ભલે નીંદર ના આવે ને તોય પોતાને સુખી જ માને. લો આ તકલીફ મોટી ઈ છે. હેરાન થઈ જાય પોતે, એ દુઃખ નથી દેખાતું. પૈસો પડ્યો છે ને મારી પાસે આટલો બધો, ઊંઘ તારી હરામ થઈ ગઈ એનું શું, પણ એ દુઃખ દેખાતું જ નથી. મહારાજ માયાનો મોહ જ એવો છે. મહારાજ કે દુઃખ દેખાય કેમ? ઈ તમે કયો. બ્રાહ્મણે પ્રશ્ન પૂછ્યો કે આ બધું દુઃખ દેખાતું નથી, કેમ દેખાય? ત્યારે વિપ્ર બોલ્યા કે પ્રભુ આપણી વાત તો અમાપ છે, તમારી વાતમાં હું ફસાઈ ગયો. આનો હું શું જવાબ દઉં? કે વાત સાચી બધી, કે અમાપ છે. હવે અમાપનો સંગ થાય ને ત્યારે અંતરમાં પ્રકાશ થાય, બાકી તો અંધારું પડ્યું હોય. કે લ્યો કાંઈ નથી ખબર પડતી તમારી વાતમાં. અમે શાસ્ત્ર ભણ્યા પણ બધું અગમની વાત અગમ જ રહી છે, કે સમજણ તો કાંઈ છે નહીં. અમને કાંઈ અક્કલ નથી કે ભણ્યા તો મહાપંડિત થઈને, પણ આજ દિવસ સુધી કોઈ વાતનો હજી નિર્ધાર સહી થઈ શક્યો નથી. કાંઈ નક્કી નથી થયું, કોઈ જાતનો નિશ્ચય નથી. એને કરીને ભણ્યા છીએ પણ બુદ્ધિ તો ચોતારી પડી છે. લ્યો કે એક ઠેકાણે સ્થિર નથી થઈ બુદ્ધિ, ફંટાયેલી બુદ્ધિ છે. પ્રભુ તમે હવે કાંઈક નિશ્ચય કરાવી અને એક મતી ઉપર લાવવા કૃપા કરો, કાંઈક એમ નિશ્ચય થાય કે આવી રીતે જ જીવવું. હજી સુધી કાંઈ ઠેકાણું નથી અમારું. કૃપા કરો અને એક નિશ્ચય, એક માર્ગ અને એક ભજન થાય એવી કૃપા કરો તો કાંઈક થાય, સમજણ પડે. બાકી કાંઈ શાસ્ત્રો ભણવાથી કે સમજાઈ જવાતું નથી. મહારાજ કે ગમે એટલા શાસ્ત્ર ભણો પણ સત્સંગના યોગ વિના એ સાચું જ્ઞાને નહીં થાય, અને સત્સંગના યોગ વિના મોક્ષ પણ મળવાનો નથી. મહારાજ કે સરસ મજાના ભોજનો બનાવ્યા હોય, આમ જાત જાતનો સુગંધ આવતી હોય, આમ જોયા જ કરે, એને જોયા જ કરે તો પેટ ભરાઈ જાય. ગમે એટલું જુએ તો કાંઈ વરે નહીં, એને ભૂખ નાશ પામતી નથી. મહારાજ કે શાસ્ત્રના કરતા વ્યાસજી ભગવાન હતા. જેવા પ્રકારના માણસો ને એવી બધી રીતની વાતો લખી છે શાસ્ત્રમાં. બધી પ્રકારના માણસોને મેળ પડી જાય એવી વાતો છે. તો જીવોના મોક્ષને માટે બધી વાતો લખી છે. એમ પણ સત્સંગ કરવાથી સમજણ પડે, નહીતર વ્યાસજીની વાતો કેટલાને ઊંધી પડે છે.
ભાગવતમાંથી જ ઊંધે રસ્તે હાલે છે. શું કામ હાલે છે ઊંધે રસ્તે? સત્સંગ નથી. મહારાજ કે સત્સંગ વગર કાંઈ નથી સમજાવવાનું. સત્સંગ વગર ભાગવત શાસ્ત્રની વાતો એકે સમજાવવાની નથી. છૂટકો જ નથી સત્સંગ વગર. અને સત્સંગ વગર જીવનો મોક્ષ પણ નથી. આ બધી જ વાત સત્સંગ કરવાથી સમજાય છે. વ્યાસજી કહ્યું છે કે વેદ પુરાણનું આલોચન કરતા એમ જણાય છે, નારાયણના શરણ વિના મોક્ષ થાય નહીં, અને જેના થકી ભગવાન પ્રસન્ન થાય એ જ ખરો મોક્ષ છે. ભગવાનના શરણ વિના મોક્ષ ન થાય, માટે ભગવાનને પ્રસન્ન કરો. ભગવાનનો અવતાર પૃથ્વી ઉપર પ્રગટ હોય ત્યારે એમનો પ્રતાપ છુપો નથી રહેતો, ત્યારે એ વાતો સંભળાઈ જાય છે બધી. દિન રૈન નૈન મીચી રહાવા, સૂર્ય તાકુ નહીં આત દેખાવા. સૂર્ય કે યામે ન દોષ રહાએ, નૈન મીચ રહે દોષ રહેતાએ. મહારાજ કે સૂર્ય નારાયણ ઉદય થઈ જાય છતાં પણ આંખો વીચીને બેઠો હોય એને અંજવાળું દેખાતું નથી. આંખી વીચીને જ બેઠો હોય, હજી દિવસ ઉગ્યો નથી તો સૂર્યનો શું વાંક? આંખો ખોલતા ખરો તો સૂર્ય દેખાશે, પણ આંખો વીચીને બેઠો હોય એને સૂર્યનો પ્રતાપ કાંઈ ખબર પડતી નથી. અને એને ખબર નથી પડતી એમાં સૂર્યનો શું વાંક? દોષ સૂર્યનારાયણનો નથી. મહારાજ કે એમ માયિક નાશવંત સુખને માટે રાત્રિ દિવસ જે ઉદ્યમ કરે છો, હે મન ધાર્યું બહુ કરે, બહુ મહેનત કરે છે, પણ ધાર્યું સુખ એને મળતું નથી. મન ધાર્યું સુખ નથી મળતું. અને અવિનાશી ભગવાનના સુખને માટે દિવસમાં એક વાર પણ ઉદ્યમ નથી કરતો. ઉદ્યમ વિના કાંઈ પ્રાપ્તિ થવાની નથી. મહારાજ કે શાસ્ત્રીજીને તમે આટલું ચાલીને આવ્યા તો એ આ બધા જો સંતોના દર્શન થયા, અહીંયા આવ્યા એટલે ઘરે બેઠા તો આ થાત બધું. અને પગલે પગલે અશ્વમેધનું તમને યજ્ઞ થયું. આવા સંતોની સામે આવ્યા. લ્યો અમારી સામે આવ્યા મહારાજ કહેતા નથી, આ સંતોની સભાની સામે આવ્યા, પગલે પગલે તમને અશ્વમેધનું યજ્ઞ થયું. ત્યારે બ્રાહ્મણ કે પ્રભુ તમે સાચી વાત કહો છો. પછી શ્રીજી મહારાજ એને નિષ્કપટ જાણી એક કિનખાબની ડગલી મહારાજ ઉતારી દીધી. હો એને આપી કિનખાબની ડગલી. નિષ્કપટ અને સરળ સ્વભાવના જનો શ્રીહરિને બહુ પ્રિય લાગે છે. પૂરના ભાવિક જનો શ્રીહરિના દર્શન કરવા આવતા હતા. બહુ એની ભીડ રહેતી. મેવા મીઠાઈના ઢગલા થતા અમદાવાદમાં. નવી નવી રસોઈઓ થતી. એમ કરતા કરતા ત્રીજે દિવસે આરતી થઈ રહ્યા પછી મોહનલાલ શેઠ સોનાનો રથ લઈને આવ્યા અને શ્રીહરિને એમાં બેસાડ્યા અને અપાર દીવા કરાવ્યા અને વાજતે ગાજતે પોતાના ભવન આગળ વિવાહ માટે માંડવો બંધાયો હતો. ત્યાં મહારાજને લઈ આવ્યો. મહારાજને સંતોને કે હાલો અમારે લગ્નનો માંડવો મોટો ખર્ચો કર્યો હશે, સમજ્યા? હવે સફળ ક્યારે થાય? તમે આવીને બેસો તો. હોનાનો રથ લઈ આવ્યા. મહારાજને રથ ઉપર બેસાડી અને સંતો બધા આમ વાજતે ગાજતે લગ્નના માંડવામાં ગયા છે. શ્રી હરિ કુ મંડપ બીચ જોવું, સોવર્ણ કી ખુરસી પર સોવું, बैठाए उत्तर मुख तबही, दोनों तरफ संत बैठे सबही. એવો સરસ મજાનો માંડવો બનાવ્યો હતો. એમાં વચ્ચોવચ્ચ સોનાની ખુરશી હતી. સોનું મને એમ લાગે આજનગર તેથી ઘણું હશે. સોનાની ખુરશી ઉપર શ્રીજી મહારાજને બેસાડ્યા. ચારે બાજુ સંતો બેસી ગયા છે. મહારાજે શ્વેત વસ્ત્રો ધારણ કરેલા છે. મંડપની ચારે બાજુ આમ મોટા મોટા આરીસાઓ મૂક્યા હતા. એવો મંડપ તીધી શણગાર્યો હતો. હવે સંતો બેઠા હતા, મહારાજ બેઠા હતા. એમાં આમ જ્યાં જુઓ ને ત્યાં સભા દેખાય. 5 સભા, એક તો વચ્ચે સભા હતી, બીજી ચારે બાજુ મોટી મોટી સભા દેખાતી હતી. અને વચ્ચે ભક્તો થોડાક દીવા કર્યા હતા. તો ચારે બાજુ દીવા એટલે કરોડો દીવાઓ દેખાતા હતા, આમ પાર વગરના એ મંડપમાં.
અને સંતોએ પ્રેમાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી ને બ્રહ્માનંદ સ્વામીના 4 પદ ગાયા. મંડપ આખો ગાજી ઉઠ્યો. હવે પૂર્વમાં કેટલીક ગણિકાઓ હતી, એ ધનાઢ્યના લગ્ન હોય ને તો નાચવા આવે ત્યાં કને. હો, એને ખબર પડી કે આ તો મોટો શેઠ છે, મોહનલાલ શેઠ, એ ગણિકાઓ આવી ગાન અને નૃત્ય કરવા. એને સત્સંગની રીતની તો કાંઈ ખબર નહીં, પણ એ આવી ત્યારે મહારાજની આગળ 2 ગંધર્વો ગાન કરતા હતા અને વાજિંત્ર વગાડતા હતા. પણ સંતની સભા જોઈ અને ગણિકાઓ દૂર ઊભી થઈ રહી. લ્યો, સાધુમાં સહજ પાવર છે કે બૈરું બાજુમાં ના આવે. આ સભા જેવી છે, અહીંયા અવાય નહીં. ગણિકાઓ પણ દૂર ઊભી થઈ રહી કે આ તો સાધુ બેઠા છે, લ્યો અહીંયા કેમ જવું મારે. શ્રીજી મહારાજ સંતોને કીધું, સંતો તમે દૂર જઈને બેસો. હા, સંતો દૂર ગયા. પછી ગણિકાઓ શ્રીહરિની સન્મુખ 5 હાથ છેટે રહી અને પોતાની મર્યાદામાં રહી અને નૃત્ય કર્યું છે ને ગાને કર્યું છે. સંતો તો દૂર બીને મહારાજના દર્શન કરતા હતા અને કલ્યાણ રાગનું પદ નિયમપરાયણ થઈને સંતો ગાતા હતા. એ દ્રશ્ય જોયું નહીં. મહારાજને કોઈ દોષ નથી, સંતો આ દ્રશ્ય નથી જોયું. કીર્તન ગાતા હતા અને મહારાજની મૂર્તિ સામે જ દ્રષ્ટિ રાખી હતી. નૃત્ય થઈ રહ્યા પછી ગણિકાઓ ચાલી ગઈ, પણ મહારાજને 10 રૂપિયા આપ્યા છે. 2 જણી જ આવી હતી. પછી શેઠે શ્રીહરિની પૂજા માટે પૂજાનો સામાન બધો લાવી અને મહારાજની ને સંતોની અદભુત પૂજા કરેલી છે. હો, બસ અહીંયા કને કથા વિરામ પામશે. બાકીની કથા વળી આવતીકાલે. એવી રીતે 73મો તરંગ થયો સહજાનંદ સ્વામી મહારાજની. શ્રીપતિમ શ્રીધરામ સર્વદેવેશ્વરામ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.